टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે આગાહી। એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો 4 દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ આપી દેવામાં આવી છે। હીટવેવની આગાહીની વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે, તો આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ગત વર્ષના એપ્રિલ માસ કરતાં આ વખતે એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો અનુભવ કરાવી રહ્યો છે। તો ગત વર્ષની સરખામણીએ 7 દિવસ પહેલા જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। ગત વર્ષે 1 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, પરંતુ આ વખતે 44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। તો સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદ શહેરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને હજુ પણ આવનારી 8 એપ્રિલ સુધીમાં તાપમાનમાં સતત વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે, જેને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે।